मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्कराचार्य केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चौथो अध्याय 1 થી 10 શ્લોક સાથે ચલીએ। ओम श्री परमात्मने नमः। अथ चतुर्थोऽध्यायः। श्री भगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययं विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीमि। एवं परम्परा प्राप्तं राजर्षयोगिषु सवाले देवमहता योगो नष्टपरतः सरीवायं मया तेभ्य योगः प्रोक्तः पुरातनः सप्तोऽसि मे सदा चेति प्रपश्यं एतदुत्तमम्। अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतत् विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप। अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे। जन्म कर्म च मे दिव्यम् एवं तत्त्वतः यत्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। लीलया क्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञातपसा। बस नहीं 10મો આપણે શ્લોક ચાલે છે। સવારે આપણે જોયું કે ભગવાન કહે છે કે આ જે જ્ઞાન માર્ગ જે છે એ એવો રાજમાર્ગ છે, એમાં ઘણા બધા લોકો એમાં ઓલરેડી ઘણા બધા લોકોએ આ માર્ગ ઉપર ચાલી અને જ્ઞાન પ્રાપ્ત કરેલું છે। અને કે છે બહવઃ જ્ઞાન તપસાહ, ઘણા બધા લોકોએ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે। બધાએ શા માટે નહીં? તો કે પ્રાયર ક્વોલિફિકેશનની અપેક્ષા છે, અધિકારીત્વની અપેક્ષા છે, એટલે બધા લોકો પ્રાપ્ત નથી કરી શકતા। કયું ક્વોલિફિકેશન? તો કે છે વીતરાગ ભય ક્રોધા। અગર જીવનમાંથી રાગ દ્વેષ ચાલ્યા ગયા છે, વીતરાગ એટલે દ્વેષ બી એમાં છે। જ્યારે જ્યારે ખાલી રાગ કે તો રાગ દ્વેષ બંને રાગ છે, તો જ્યાં આગળ રાગ છે એ ફ્યુચરમાં એના માટે દ્વેષ બી થઈ શકે। but you can say તમે એવી રીતે બી રાગ અને દ્વેષ બંને કે છે એવી રીતે બી સમજી શકો કે બંને કામના જ છે। એક પ્રાપ્ત કરવાની કામના, એક એવું છે કે મારાથી જતું રહે તો સારું। એટલે છે બંને ઈચ્છા, એક પ્રાપ્ત કરવાની ઈચ્છા, એક તો કે રોગ જતો રહે, આની સાથે મને નથી બનતું તો ઈ જતા રહે। તો દ્વેષ છે એ પણ કામના છે, આ નહીં જોઈએ, આમાંથી મને છોડાવવું રોગમાંથી શોકમાંથી, તો એ બી કામના જ છે। એટલે જ્યારે ખાલી વીત રાગ કે એટલે વીત રાગ દ્વેષ બંને,
અને આપણે સવારે જોયું એમ કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ માટે આ બાઇન્ડિંગ ડિઝાયર ઓટોમેટિક એની લાઈફમાંથી જતી રહી છે. રીઝન શું છે તો કે આત્મની એવ આત્મના તુષ્ટઃ સન મનોગતાન સર્વાન કામાન પ્રજહાત. પોતે સ્વનું સ્વરૂપ જાણી લીધું છે એટલે બધું જતું રહ્યું છે. પૂર્ણતા છે માટે હવે પૂર્ણ થવા માટે કોઈ ડિઝાયર નહીં ક્યાં છે. છતાં બી એની લાઈફમાં ડિઝાયર છે. ધેટ ઇઝ નોન બાઇન્ડિંગ ડિઝાયર. ધીસ ઇઝ આઉટ ઓફ ફુલનેસ. બાઇન્ડિંગ ડિઝાયર ફોર ફુલનેસ, પૂર્ણતા માટે. આ પૂર્ણતા છે માટે પણ ડિઝાયર હોઈ શકે, કારણ કે ભગવાને આપેલો પ્રિવિલેજ છે. ઈચ્છા શક્તિ પ્રિવિલેજ છે, પણ પ્રિવિલેજ તરીકે તો જ રહે જો એ નોન બાઇન્ડિંગ છે તો. અધરવાઇઝ એનું બાંધવાપણું શું છે તો કે બરાબર છે, ન પૂરી થાય ત્યાં સુધી હંમેશા અસંતુષ્ટિ છે. તમે એમ કે પૂરી થાય પછી તો મજા આવે ને, બરાબર છે. રાવણના માથા છે, પૂરી થાય એટલે તરત જ બીજું માથું એમાં આવી જાય રાવણનું, જેમ કપાય તો ભગવાન રામ જે છે એ એક માથા કાપવા રહ્યા તો શું કર્યું? એની નાભીમાં બ્રહ્માસ્ત્ર છોડ્યું. એમ નાભીમાં બ્રહ્માસ્ત્ર છોડવું ઇન અધર વર્ડ અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન થાય તો જ બાઇન્ડિંગ ડિઝાયર થી કાયમી મુક્તિ. અધરવાઇઝ જેટલું કાપો, જેટલું બાઇન્ડિંગ ડિઝાયર થી વ્યક્તિ મુક્ત થવાનો એવો પ્રયત્ન કરે કે ઓકે પૂરી કરીને હું બધી કામનામાંથી મુક્ત થઈશ. તો મેં તમને વાત કરી એમ ભર્તૃહરિનો શ્લોક છે કે જેવી રીતે પ્રજ્વલિત અગ્નિમાં તમે ઘી હોમો તો હજી બધું માંગ્યા કરે, એમ કામના પૂર્તિનો એ માર્ગ તો જરાય કોઈ બી રીતે એ યોગ્ય નથી. ઓર યુ કેન સે કોઈ એમ કે પણ તો પછી અમે ઈચ્છાઓને છે એમ દબાવી દઈએ તો પછી એકવાર વિસ્ફોટ થશે, એટલે દબાવી દઈને બી નહીં થાય. સંકલ્પ પૂર્વક, નિશ્ચય પૂર્વક કદાચ 2, 4, 5, 25, 50 ને તમે સંકલ્પ કે આઉટ ઓફ વિલ તમે એનાથી કદાચ મુક્ત થઈ શકો, પણ કેટલી કામનાઓનો મોટો બધો હિમાલય આપણી અંદર છે એ આપણને જ નથી ખબર. એટલે મેં તમને કીધું કે લાઈક યુ નો કે ભૂમિની અંદર બધા વીડ્સના બધા બી હોય, સીડ્સ. આમ ઉનાળામાં ખબર ન પડે, જેવો વરસાદ આવે, ઓ માય ગોડ, રાજકોટ અને બરોડા બે મેં જમીનમાં હમણાં જોયું. હું તો હંમેશા એનાથી ત્રસ્ત જ હોઉં છું, એટલું વીડિંગ આવે છે બરોડામાં. ગોમાતાને એક મને પ્લાન છે કે લાઈક નવરાત્રીમાં લઈ આવશું ગોમાતા. ત્યાં સુધી બાય ધ ટાઈમ ગૌશાળા બંધાઈ જશે પ્લાનિંગ છે. તો એવું વિચારીને આપણા આશ્રમની બહાર કોઈની પાસેથી એવું કીધું કે ભાઈ ગ્રીન વાવવા માટે લેન્ડ એમ જ આપો, તમારે જ્યારે વેચવું હોય તો અમે ગ્રીન કાપી નાખશું બધું, પણ આપો. એટલે આપી બિચારા છે, આપણી બાજુના પ્લોટ પર છે. તો અમે એમાં મલ્ટીકટ એવો એક ગ્રાસ આવે છે કે જે 15 યર્સ સુધી તમે એને ખાલી મલ્ટીકટ કાપ્યા કરો, ઉગ્યા કરે. તો મેં વાવ્યું એક્ઝેક્ટલી બિફોર રેઇની સીઝન, કે 3-4 months રેઇની સીઝનમાં ગોમાતાનું ગ્રીન ઉગી જાય અને ગોમાતા આવે તેને એકદમ એક જેટલી લાઈન છે કોઈની, તો મેં એને જલસા પડી જાય. તો એને જલસા પડે એમ પણ અમને લોકો તકલીફ થઈ ગઈ. જે વાવ્યું છે ને એ ખાલી આમ પેન જેટલું અમે વાવ્યું હતું, એ હજી હાર્ડલી આમ 2 બોલ પેન થાય એટલું જ થયું છે. એની સામે વીડિંગ વાળી જે વસ્તુ છે એ ગોઠણ સુધી થઈ ગયું, મોટું વીડિંગ, એટલું બધું નિંદામાં. એટલે આમ તમે જો તો તમે એમ કહો કે માતાજી તમે વાવ્યું છે તો જે વાવેલું છે એ ઉગતું નથી એટલું ફાસ્ટ, જે નથી જોઈતું એટલું ભરપૂર ઉગી ગયું. તમે કહો કે તમે વાવ્યું ત્યારે આમ પેલું દાંતીને બધું નહોતું માર્યું, તમે ખેડાણ નહોતું કર્યું, બધું ચોખ્ખું 5 વાર દાંતી મારી, બધું હાથેથી બી લઈ લીધું, તો એકદમ ચોખ્ખું કરી, તો બી ભૂમિની અંદર એટલા બધા સીડ્સ હશે કે એ વખતે તમને ખબર નહોતી.
એટલે મનની ભૂમિમાં પણ જન્મો જન્માંતરના સંસ્કારના બીજ એટલા બધા છે. તો જ્યારે જ્યારે જેવા જેવો માહોલ આવે એટલે એવી એવી ઈચ્છા પ્રગટ થાય. આમ વ્યક્તિને ખાલી સુપરમાર્કેટમાં લિસ્ટ કરીને ગઈ હોય કે 5 જ વસ્તુ પછી 50 લઈ આવે એનો વાંધો નથી, 5 ઓલી તો ભૂલી જાય લિસ્ટ કરીને ગયા હોય. શું કામ તો કે એ બધી વસ્તુ રેકમાં જોવે એટલું એનું ત્યારે એની અંદરના જે સીડ્સ પડ્યા છે બીડિંગના એ બધા ઉગવા માંડે. જોયું નથી દેખ્યાનું દુઃખ નથી, જોયું ત્યાં સુધી એ કામના બહાર નથી આવી, પણ જેવું જોયું એટલે કામના બહાર. એટલે કામનાઓને આપણે અગર એના સંકલ્પપૂર્વક જો એવું વિચારો કે મેં તો નિશ્ચય કરી લીધો, તો નિશ્ચયો કદાચ 5-10 વસ્તુની કામના માટે કરી શકો, પણ એના સંસ્કાર કે વાસનાના બીજ જન્મો જન્માંતરના પડેલા છે. એટલે એમ કઈ વીણીને કે નિંદામાં દૂર કરો એમ તો થવાનું નથી. એટલે એનો જે બાઇન્ડિંગ ડિઝાયર છે એમાંથી મુક્ત થવાનો એક જ માર્ગ છે સ્વ સ્વરૂપનું જ્ઞાન. શું તમે એક જ માર્ગ છે? હું તમને રીઝન આપું કે તમે આમ લોજિકલી વિચારો કે મન શું કામ જાય છે? મનને હોટલમાં જવું છે, મનને રખડવા જવું છે, મને શોપિંગ કરવું છે, મનને બધું જોઈએ છે કારણ કે એ સુખ ઝંખે છે. એટલે કાં તો એને બહારથી સુખ, સોફળ સુખ એ એની મેળે ફાંફા માર્યા કરે જન્મો જન્માંતરથી. હાથમાં કટોરો લઈને મને આપો ઉછીનું સુખ તોડવામાં કર્યા કરે બિચારો. ઓર હું નિત્ય સુખ સ્વરૂપ છું ઈ મને પ્રાપ્ત થાય. બેમાંથી એક છે. આ ભલે ભ્રાંતિ છે, એકદમ જ મૃગજળ જેવું છે, પણ સુખ માટે એની જે ડિમાન્ડ છે અથવા તો એની જે નીડ છે જેન્યુઅન છે, સુખ જોઈએ છે. જો આત્મ સુખ જ્ઞાન દ્વારા, સદગુરુ દ્વારા, શાસ્ત્ર શ્રવણ દ્વારા નથી મળ્યું તો અધૂરપને, ખાલીપાને પૂરો કરવા માટે ભટક્યા જ કરશે બિચારો. હાથમાં કટોરો લઈ કે મને પૈસો છે એ સુખી કરી દેશે, સંબંધો સુખી કરી દેશે, સત્તા સુખી કરી દેશે, મને હોટલ છે એ સુખી કરી દેશે, વગેરે વગેરે એની જેવી ગણતરી. એટલે પછીથી જ્યારે આત્મ સુખ, પૂર્ણ સુખ પ્રાપ્ત થાય પછી ફાંફા મારવાનું બંધ થઈ જશે. પછી બાઇન્ડિંગ ડિઝાયર તરફ ઈ નજર નહીં કરે. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ બાઇન્ડિંગ ડિઝાયરમાંથી હંમેશા મુક્ત છે, કારણ કે એને આનંદનો જે સ્ત્રોત છે, જે મુખ્ય ખજાનો છે, જ્યાંથી આપણે જે બીજા બધા સોકોલ્ડ આનંદ ભોગવી રહ્યા છીએ ત્યારે પણ ખરેખર સ્વનું સુખ જ ભોગવી રહ્યા છીએ. એકચ્યુઅલી પૂછો તો એવું જ છે. કારણ કે જ્યારે વિષયમાંથી સુખ આવી રહ્યું હોય ત્યારે ટેમ્પરરી આઈ વોન્ટ જે વોન્ટિંગ આઈ છે એ ટેમ્પરરી એનું બાજુ બંધ કરી દે. મારા જોઈએ. કારણ કે એને ઈચ્છિત પદાર્થ મળી ગયો, એનું ફ્યુઝન થયું, ઈચ્છિત પદાર્થ અને વ્યક્તિનું ફ્યુઝન થયું. એટલે ટેમ્પરરી મને આ જોઈએ એ ગાણું બંધ થયું. એટલે વ્યક્તિ પછી પોતાનું જ આત્મ સુખ માણી રહ્યો હોય, પરંતુ અનફોર્ચ્યુનેટલી એને ખબર હોતી. એટલે આત્મ સુખ પ્રાપ્ત થાય જ્ઞાનથી વ્યક્તિ એ સ્વરૂપ સુખને પ્રાપ્ત કરી લે, આનંદના સ્ત્રોતને પ્રાપ્ત કરી લે, તો પછી એને ભટકવાનું બંધ થઈ જાય. એટલે કે છે કે વીતરાગ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિના જીવનમાંથી હંમેશા બાઇન્ડિંગ ડિઝાયર, દ્વેષ એ બધું દૂર થઈ ગયું છે. સાધક માટેની સાધના મેં તમને કીધું, કર્મયોગના જીવનથી ઘણે બધે અંશે રાગદ્વેષની ચુંગાલમાંથી, રાગદ્વેષની પકડમાંથી વ્યક્તિ બહાર આવી શકે. કેવી રીતે? એના માટે આખો કર્મયોગ ભણવો પડે બીજા અધ્યાય. એટલે એ અત્યારે આપણો વિષય નથી એટલે હું નથી લેતી, પણ કર્મયોગ ઉપાય છે રાગદ્વેષની પકડમાંથી, કામનાઓમાંથી રિલેટિવલી મુક્ત થવા માટે કર્મયોગ ઉપાય છે. પછી બીજું કે છે વીતરાગ, પછી કે છે એના જીવનમાંથી વીતરાગ ભય, એના જીવનમાંથી ભય પણ ચાલ્યો ગયો છે.
જ્ઞાનનિષ્ઠના જીવનમાં ભય નથી, કારણ કે બીજી વસ્તુ હોય, બીજું કંઈક હોય એનો ભય હોય. આ અભેદદર્શી છે. દ્વૈતાથી ભયમ ભવતિ. અદ્વૈત નું જ્ઞાન થવાથી એના જીવનમાં ભય. સાધક એના જીવનમાંથી ભય કેવી રીતે દૂર કરે? પહેલાને તો જ્ઞાન નિષ્ઠા છે એટલે ભય નથી, બીજું હોય તો ભય છે. બીજું છે જ નહીં. જે છે એ એક અદ્વિતીય તત્વ છે અને એની સાથે મારું ઐક્ય છે એટલે ભય નથી. આ વ્યક્તિ સાધક જે છે એ ભય રાહિત્ય તરફ ગતિ કેવી રીતે કરી શકે? તો કે સાધકને એની જીવનમાં બહુ બધા ભય હોય. આવતીકાલે શું થશે, વૃદ્ધાવસ્થામાં શું થશે, પછી એટલા બધા મેડિકલના ખર્ચ હોય તો પછી એવું કંઈક થશે તો શું થશે, તો રોગનો ભય, વૃદ્ધાવસ્થાનો ભય, ધનનો ભય, પેન્શન ગુજરીત હોય તો પછી આટલો મોંઘવારી વધશે એની સામે આ પૂરું થશે કે નહીં, પછી દીકરોને પુત્ર વધુ સરખી રીતે રાખશે કે નહીં, અનેક અનેક એનો વ્યક્તિને ભય. બાળકો નાના છે તો અત્યારે દુનિયા કેટલી ખરાબ છે, પછી તો એને અમે સાઉથ ઇન્ડિયામાં ભણવા મોકલ્યો છે. આમ તો વાતાવરણ સારું, પણ ત્યાં બધું મુક્ત વાતાવરણ, ત્યાં બધું છૂટથી ડ્રાય સ્ટેટ તો નથી, પાણીની જેમ બધું મળે પીવાનું. તો મારા છોકરાને કઈ થઈ તો નહીં જાય. અમેરિકા મોકલ્યો કે આવી આવી વસ્તુ તો થઈ નહીં જાય. છોકરા નાનકડા છે, 20-25 વર્ષના, તો જુદા પ્રકારના ભય છે. મોટા છે, પોતાની ઉંમર મોટી છે, તો જુદા પ્રકારના ભય છે. એટલે દરેક અવસ્થાના જુદા જુદા ભય સ્થાનો છે. પૂજ્ય સ્વામીજી બ્રહ્મચારી બધા ભણતા હોય ને 3 years કોર્સમાં, તો એ બ્રહ્મચારીના ભય કે બ્રહ્મચારીને 3 years પૂરા થાય ને એટલે એવું હોય એ લોકોને પ્લેસમેન્ટ કરે, જુદા 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 સેન્ટરમાં ભણાવવા માટે મોકલે કે તમે રાજકોટ જાઓ, તમે બરોડા જાઓ, વગેરે વગેરે. એમને લાગતું હોય કે એ જે તે એની માતૃભાષા છે ત્યાં ભણાવવા જાય, સનાતન ધર્મનો પ્રચાર. તો એને એમ થાય કે અરે મને ભિક્ષા મળશે કે નહીં, અરે પછી મારી પાસે તો પૈસા નથી, મારું શું થશે. તો બધાને જુદા જુદા ભય હોય. હજી બિચારા ભણીને બહાર નીકળ્યા હોય, 3 વર્ષ એકદમ પ્રોટેક્ટેડ વાતાવરણમાં રહ્યા કોઈ ગુરુ પાસે, પછી ગુરુકુલમાંથી બહાર નીકળે તો એને એવું થાય કે મારામાં ટીચિંગ એબિલિટી છે કે નહીં. લોકોને તો હવે બધા બહુ કલ્ટમાં વેચાઈ ગયા છે, એ લોકોને સનાતન ધર્મમાં રસ પડશે કે નહીં, મારું ભણાવવાનું જે છે એવું ઇફેક્ટિવ રહેશે કે નહીં. સો અનેક અનેક લોકોને ભય હોય. પૂજ્ય સ્વામીજી બીજા એક ગૃહસ્થીભાઈની વાત કરતા ચેન્નાઈમાં, ખૂબ જ ધનિક વ્યક્તિ, પરંતુ એટલો ઇન્સિક્યોર, એટલો બધો ભયભીત એટલે મારી પાસે ધન છે એ પૂરતું નથી, ખૂબ જ અતિશય પુષ્કળ પ્રચુર માત્રામાં ધન, પણ ના એમ કે પછી વૃદ્ધાવસ્થામાં શું થશે, આ પૂરું છે કે નહીં, પછી તો આમ થાય, પછી તો તેમ થાય. તો ખરેખર સ્વામીજીને એવું કીધું હતું કે એની ઘરે 2 રસોઈયા હતા, એમના વાઈફ, એમની દીકરી, ઘરમાં આખું પરિવાર. તો તમે એક કામ કરો કે એકવાર એ લોકો બધા જ્યારે ફેમિલી વાળા ટાઈમ બી બહારગામ જતા હોય તો એ વખતે નોકર ચાકરને જરાક છૂટા કરી દેજો, બંને કોકને કહેજો ભાઈ તું જ્યારે જાવ કરજો, મને એકલા રહેવું છે. પછી ભાઈને કીધું કે બહુ જેને એમ ડર લાગતો તો આવતીકાલે મારું શું થશે ઇન ટર્મ્સ ઓફ ફિનાન્સ એન્ડ ઓલ ધીસ. તો એને આટલો ખાલી આદેશ આપ્યો હતો કે જસ્ટ કુક ફોર યોરસેલ્ફ. એક અઠવાડિયું તું તારા માટે રસોઈ કર અને પછી હું તને અઠવાડિયા પછી મળીશ. તો ખરેખર એને એવો પ્રયોગ કરાવ્યો હતો અને પછી અઠવાડિયા પછી કીધું કે એટલું જોઈએ, એક ટંક જમવા માટે કેટલું જોઈએ. ખરેખર પૂછો તો મુઠ્ઠીભર ધાન જોઈએ, જે બી ઘઉં કે ચોખા જે છે એક ટંક તમે આટલું કરો તો ખરેખર આપણી જેટલી મુઠ્ઠી તમે આખી ભરીને કરો, એક ટંક માટે એટલું જ જોતું હોય છે કે ગમે ત્યારે મુઠ્ઠીભર ધાન તો ગમે ત્યાંથી ગમે ત્યારે અરેન્જ થઈ જશે. તને શેનો ડર છે? તમે બહુ સારા ડાયટિશિયનને પૂછે ને તો તમે કેમ કે સવારે બ્રેકફાસ્ટમાં બટેટા પૌવા ખવાય, ઉપમા ખવાય, તો એ બી એમ કહેશે કે તમે એક મુઠ્ઠીમાં સમાઈને એટલું તમે લો, બાકીના રેસ્ટ ઓફ ધ તમે વેજીટેબલ્સ કરો, પણ આખું તમે એમ કે લાઈક પોહા કે
રવો લેશો તો વાંધો નથી, તમને એમ કે તમારી હેલ્થને વજન વધારશે કે એવું નહીં થાય. સો મુઠ્ઠીભર ધાન જે છે એ વ્યક્તિને ગમે ત્યાંથી મળી જવાનું. શેની ઇનસિક્યોરિટી છે, શેનો ભય છે? સ્વામીજી હંમેશા એવું સ્લોગન આપતા બધાને, વન ડે એટ એ ટાઈમ. તમે ખાલી આજનો વિચાર કરો, ભગવાન આજનું મોકલી દીધું તો હવે પછીથી મોકલશે. જ્યારે આપણે માતાના ગર્ભમાં હતા તો ત્યારે થોડીનો કોઈ આપણને અંદર આવીને કઈ પોષણ આપવા માટે આવતા તો છતાં ત્યારે બી ઈશ્વરે ધ્યાન રાખ્યું. તો પછીથી આખી લાઈફ બી ભગવાન ધ્યાન રાખશે. એટલે એટલા વિવિધ પ્રકારના ભય હોય. તો ભય રાહિત્ય માટે મેં સૌથી વધારે અસરકારક વસ્તુ કોઈ જોઈ હોય તો મેં એ જોઈ છે કે જેટલી ભક્તિ વધે એટલો ભય ઘટે. અમે જોયું છે સાચી ભક્તિ, અંધભક્તિ નહીં, જે જનુની છે ને મારા ભગવાન મોટા, એવું નથી કહેતી, વાડાબંધી નથી કહેતી. ઈશ્વરનું યથાર્થ સ્વરૂપ જાણી અને તમે ભક્તિ કરો તો ભગવાન ઉપરનો ભરોસો તમારો જેટલો વધે, ભગવાનને ઓળખો, એ કર્માધ્યક્ષ, એ જગન નિયંતા જે છે, આખું જગત આટલી સુંદર રીતે આપણે કહીને કે કીડીને કણ ને હાથીને મળ મોકલનાર એ જ છે. આપણે તો એક મનુષ્ય તરીકે આપણાથી થાય આપણે પુરુષાર્થ કર્યા કરીએ, બાકી ચલાવનાર તો એ જ છે. ઈશ્વરની ભક્તિ વધે, એનો કર્માધ્યક્ષનો રોલ સમજીએ અને તો આપણો જે ભય જે છે, ભય એટલે છે કે મને બધું કંટ્રોલ કરી લેવું છે. લેકિન મેં આમ જોયું છે ને, મેં બી કે સ્ત્રીઓને બહુ કંટ્રોલ ઇસ્યુ હોય, બધું કંટ્રોલ કરી લે. છોકરાઓનું જીવન, પછી લગ્ન થઈ જાય પછી એનું જીવન, એની પહેલા એનું કોલેજ, એનું એડમિશન, એનું નોકરી, બધેને કંટ્રોલ કરવો. કંટ્રોલ કરવા જાઓ તમે પણ કંટ્રોલ કઈ થતું નથી. બધા કંટ્રોલના બટન ભગવાને પોતાના પાસે રાખ્યા છે. કંટ્રોલ ન થાય એટલે ભય લાગે, પછી આમ થશે તો પછી આમ થશે તો, પણ આપણા હાથમાં શું છે? કાંઈ જ નથી. આપણો પોતાનો ગુસ્સો એ આપણા હાથમાં છે. આપણું પોતાનું તમસ દૂર કરવું આપણા હાથમાં છે. જો વધતો તો બધા નચિકેતાના અવતાર થઈ જશે ને. તો પોતાની અશુદ્ધિઓ, પોતાના દુર્ગુણો ઉપર કામ કરવું એ બી એસ સચ પોતાના હાથમાં નથી. તો શું કઈ વસ્તુ મને કંટ્રોલ કરી? સો ભયંકર કંટ્રોલ ઇસ્યુ હોય છે લોકોને, મેં જોયું ભયંકર. અને એટલા બધા કંટ્રોલ ઇસ્યુ હોય ને બધું જ એક વસ્તુ એને કંટ્રોલ કરવી. 5 પૈસાનો વ્યવહારથી માંડીને આજુબાજુના એના જે નજીકનું જે વર્તુળ હોય એની ટોટલ નાની વસ્તુ એને આવી રીતે મેક્રો મેનેજમેન્ટ કરીને બધું એના હાથમાં, એના ફિંગરપ્રિન્ટ ઉપર હોય તો જ એના સિક્યોરિટી લાગે. એ જો એના કંટ્રોલ બહાર જાય તો એને બહુ જ ભય અને ઇનસિક્યોરિટી લાગે. એટલે ભગવાનને સોંપવું પડે કે ભગવાન છે એ બધું કરનાર છે. મને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે, એ જે મારું પોતાનું જે એક દાયરો છે, મને જે ફ્રીડમ આપી છે, હું બેસ્ટ રીતે નિભાવું, પછી હું મૂકી દઉં. ઈશ્વર કરનાર છે. અધરવાઇઝ એમ કે બધું જ કંટ્રોલ કરવા જાય એવું હું તમને એક એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ સાચી વસ્તુ છે. મને પેરેન્ટ્સની ખબર છે રાજકોટમાં, તો એમ કે એટલું બધું એમ કે પોતાની દીકરી એક જ ઓનલી ચાઇલ્ડ ને એટલું બધું એની લાઈફને પ્રોટેક્ટ અને કંટ્રોલ કરવાની કોશિશ કરે કે એ 8મા 9માં હતી ત્યારે બી કણસાગરા સ્કૂલમાં એ ભણે તો એ સાયકલ કે સ્કૂટીમાં જાય ને પપ્પા પાછળ કારમાં જાય. નહીં કે પછી ટ્રાફિક કેવું હોય કે ઉડીને વ્યક્તિ છે, ઓલી મને આવીને કમ્પ્લેન માથે છે મારા બાપાને કઈ સમજાવો કે બધા હસે છે મારા ફ્રેન્ડ્સ. તો મેં કીધું કે પ્લીઝ એમ કે તમે એને સારામાં સારું ડ્રાઇવિંગ શીખવી શકો, ટ્રાફિકની સમજ આપી શકો, એને કોમન સેન્સ છે, એને બધી અક્કલ છે. she will manage her struggle or her life. હવે લીવ her. તો નહીં જ મૂક્યું. પછી 12મા ધોરણ સુધી આવી રીતે કરે. એમ કે એ ભણતી હોય તો એમ કે છેલ્લે એને પાણી જોઈએ, એને બેડમાંથી ઉઠવું ન પડે એટલે લાઇટની સ્વિચ ના કે ઊંઘ ઉડી જાય તો
પેટ્રોલની સ્વિચ બંધ કરવાની ઈચ્છા. ઓલી એટલી ખીજાય મને કે આ કંઈક કરો ને મારા પપ્પાને. બાપા હવે કાંઈ નહીં થાય. પછી બન્યું એવું કે એને બીજે મેડિકલમાં એને એડમિશન મળ્યું. ભયંકર રેગિંગ, ભયંકર રેગિંગની પરાકાષ્ઠા. ફર્સ્ટ યર MBBS. તો મેં એના બાપાને કીધું જાઓ કંટ્રોલ કરવા. તો મને કે હવે ભણવાનું ભલે મૂકી દો. હા યસ. એટલે શું તમે કંટ્રોલ કરી શકો છો? પછી તો ભગવાનની કૃપાથી સ્વામીજીએ બધી પ્રેયર આપી. આપણા સ્વામીજીએ બહુ બધું સરસ મેનેજ કરી દીધું. આજે તો સર્જન થઈને સરસ બધું કામ બી કરે છે છોકરી. તો વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે પેરેન્ટ તરીકે પેરેન્ટને એવું લાગે કે ભગવાન છે. છોકરાઓ માટે પોતે ભગવાન છે. છોડે જ નહીં. 50 વર્ષનો દીકરો તોય નહીં છોડવાનું. એટલા કંટ્રોલ ઇસ્યુ. ફાધરના એટલા કંટ્રોલ ઇસ્યુ નથી હોતા. મેં જોયું છે મધરને ભયંકર. અરે પણ એની વાઈફને એને નથી જમાડતા આવડતું અને બિલકુલ શાક તો જરાય સારું ન કરે. મારો દીકરો તો ભૂખ્યો રહે. સાચી શું સાચા કંટ્રોલ ઇસ્યુ ભયંકર. એટલે પછી તમે વિચાર કરો કે ભય કેટલી જગ્યાએ ભય હોય, કેટલી જગ્યાએ મારા દીકરાને જમાડશે નહીં એ પણ ફિયર છે. એટલે ક્યાં એઝ અ હ્યુમન બીંગ મારી બાઉન્ડ્રી ક્યાં પૂરી થઈ જાય છે. હું બેસ્ટ રીતે સારામાં સારી બધા રિસોર્સિસ બધું જ મારાથી થઈ શકે પૂરી શક્તિ લગાવીને હું મારા કર્મો કરી લઉં. પછી મારે ઈશ્વર ઉપર છોડી દેવાનું. એ સર્જનહાર છે, એ મારી જીવનની નૌકા ચલાવનાર છે અને એ બધું બરાબર જ કરશે. હરિ કરે મમ હિતનું એ ભરોસો જાય નહીં. એ પછી એવું ક્યારે વ્યક્તિ કહી શકે હરિ કરે મમ હિતનું જ્યારે એ રોજે રોજ ભક્તિ કરતી હોય. એ ભક્તિમાં કન્સિસ્ટન્સી, કમિટમેન્ટ છે. રોજ ભગવાન પાસે તમે 30 મિનિટ 40 મિનિટ બેઠા છો તો હવે ભગવાન તમારા માટે આમ કોઈ લોકમાં બેઠેલા કે કોઈ કામ એવું નથી. ભગવાન તમારા માટે હાજરા હજુ જાણે કે તમારી સાથે સાથે એ કૃષ્ણ કનૈયો ચાલે છે. હું તમને રોજે અનુભૂતિ થશે. ઓનેસ્ટલી હંમેશા તમને થશે તમારી સાથે ને સાથે. કારણ કે રોજે તમે એની પાસે બેઠા છો. એટલે મેં તમને કીધું કે કાયિક પૂજા એ મસ્ટ છે. કાયિક પૂજા કરશો તો તમે ભગવાનની પાસે બેસશો. કોઈની બી સાથે ના તો મજબૂત કરવો છે, એસોસિએશન મજબૂત કરવું છે તો તમારે એની સાથે ઉઠક બેઠક કરવી પડે. જ્યાં બી જે બી લોકો એવા હોય ને ત્યાં એને બધા નેટવર્ક, સોશિયલ નેટવર્ક, બિઝનેસ નેટવર્ક બહુ કરવું હોય તો કોઈ બી રીતે એના સંપર્કમાં રહે. હમણાં એક ભાઈને કંઈક વાત તમારે થતી હતી તો એને કોઈ એવી મોટી એક વ્યક્તિનું કામ છે, સેલિબ્રિટી છે. મને કે માતાજી એને આપણે મોઢું બતાવ્યા કરવાનું. જ્યાં જ્યાં હોય ત્યાં એકવાર મોઢું બતાવી દેવાનું એટલે આપણને ભૂલે નહીં મળતી. કારણ કે એનું મારે આ કામ છે. એવી નિસ્વાર્થ ભાવે એને બી એક બીજા વિશાળ મિશનને એ સમર્પિત છે. મને કે એની ડેટ્સ તો જ આપણને મળશે. આપણે મોઢું તો બતાવવું જ પડશે. સો મોઢું બતાવવું છે એટલે એવું સતત નેટવર્કિંગ કરો તો તમને કંઈક તમારું કામ સિદ્ધ થાય. તો ભગવાન નેટવર્કિંગ નહીં કરો, બેસવાનું નહીં આવે તો ત્યાં તો બેસવા માટે આમ જાણે કે વીજળીનો કરંટ રાખો સીધું આમ કરીને એનો તે દીવો કર્યો છો પગે લાગી ગયો. હસબન્ડ કે જે ઘરનો પુરુષ વર્ગ છે એ આવી જ રીતે એટલું બધું એને બેસવા માટે. એની સામે તો કે સ્ક્રીનની સામે કલાકો સુધી બેઠા રહે. આંખોની ન જોવે, ચિંતા ન કરે, કઈ ન કરે. સો ફિયર તો દૂર થશે, વૈરાગ્ય તો આવશે જો ભક્તિ વધશે તો. અને ભક્તિ એટલે કાયિક પૂજા કરવી પડે ને પડે. નથી કરતા ઓકે જાયકા ત્યાંથી સવાર કરવા માંડો ને. નથી આવડતી આવો ને રાજકોટ કોઈ ના પડે. 365 ડેઝ એટલી જ સુંદર કાયિક પૂજા. એ અત્યારે પૂર આવ્યું હોય તો એકય વ્યક્તિ મંદિરમાં ન હોય તો આપણો પૂજારી એવી જ બેસ્ટ રીતે એવી જ રીતે પૂજા કરે. કે પૂજા ભગવાન માટે કરે, ભક્તો માટે કરતા તો છે વીતરાગ અને ભય પણ એનામાંથી ચાલ્યો. વીતરાગ ભય અને ત્રીજું કે છે એનામાંથી ક્રોધ બી ચાલ્યો ગયો છે. વીતરાગ ભય ક્રોધ. ક્રોધ ચાલ્યો ગયો છે
બે માટે આપણે જોઈએ. જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનો ક્રોધ ચાલ્યો ગયો છે, કારણ કે ક્રોધ ક્યારે આવે તો કે ઈચ્છાની આડે વિઘ્ન આવે. મને જે કરવું છે ન થયું એટલે આપણને તરત જ ગુસ્સો આવે. જે આપણે ડિસાઈડ કર્યું છે, જે આપણને પ્રાપ્ત કરવું છે, તો એ પ્રાપ્તિ આડે કંઈક વિઘ્ન આવ્યું એટલે એકદમ જ વ્યક્તિને ગુસ્સો આવે. આ વ્યક્તિને કોઈ પોતાને સંતુષ્ટ થવા માટે ની એવી કોઈ બાઇન્ડિંગ ડિઝાયર એની લાઈફમાં છે જ નહીં. એટલે ગુસ્સાનો સવાલ જ નથી. ઈચ્છા રાહિત્યપણું છે તો કામ નથી તો ક્રોધ પણ નથી. બાઇન્ડિંગ ડિઝાયર નથી તો ક્રોધ પણ નથી. સાધક કેવી રીતે ક્રોધમાંથી મુક્ત થાય? તો એને કેવી રીતે ક્રોધમાંથી મુક્ત થવું એ બહુ જ મોટું સેશન છે, 1 કલાકનું. પણ હું તમને થોડુંક ક્રોધ રાહિત્યની થોડીક વસ્તુ અત્યારે ક્વિકલી કહી દઉં. કે અત્યારે એમ વિષય નથી કે હું તમને આખા ક્રોધ વિશે દઉં, પણ વ્યક્તિએ ક્રોધમાંથી મુક્ત થવું હોય સાધકે, તો અગેન હું તમને એવી નાની નાની સાધના આપું છું કે કેવી રીતે કરી શકાય. તો સૌથી પહેલું બહુ જ ઇફેક્ટિવ મને લાગ્યું છે એ એક વસ્તુ છે કે તમે રોજે કરી શકો. ક્રોધ અથવા તો ઇરિટેશન અથવા તો હાર્શ શબ્દો વાપરવા, કઠોર શબ્દ વાપરવા, ટોન્ટિંગ કરવું, એ જે બધી વસ્તુ છે કે આપણા જીવનમાં મધુરતાનો અભાવ છે, ઓછી છે મધુરતા, કઠોરતા વધારે છે. તો મધુરતા લાવવી છે, આવું રીતે ઇરિટેશન, ગુસ્સામાંથી મુક્તિ લેવી, મુક્તિ પ્રાપ્ત કરવી છે, તો પહેલું આવું કરી શકું કે સવારે રોજ પથારીમાં ઉઠો એટલે બેસીને ફટાફટ જલ્દી જલ્દી કામે ચડી જાઓ ને, 2-3 મિનિટ જસ્ટ શાંતિથી પથારીમાં બેસો. ઉઠીને પહેલા તો તમારે ભગવાનને થેન્ક યુ કહેવાનું. પહેલું કે ભગવાન જ્યાં સૂતા હતા ત્યાં જ તે ઉઠાડ્યા. એક દિવસ એવો આવશે કે જ્યાં સૂતા હોય ત્યાં નહીં ઉઠીએ, કોઈ બીજા લોકમાં ઉઠીશું. તો એક બીજો નવો એવો મહાન દિવસ દેવા બદલ ભગવાન તારો આભાર. પછી પોતાના શરીરને જોવે કે કઈ પેરાલિસિસનું એટેક ન થાય. જેવા સૂતા હતા એવા જ ઉઠ્યા. એટલે એવું બી થઈ શકે ઘણાને ઊંઘમાં પેરાલિસિસનો એટેક બી આવી શકે. તો ભગવાન એવા સાજા નરવા સ્વસ્થ આ જ લોકમાં તે ઉઠાડ્યા અને પાછો એક નવા દિવસની તે ગિફ્ટ આપી, તો ભગવાન થેન્ક યુ. એટલે સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતાથી દિવસ ચાલુ કરવા. પછી બીજું કે ત્યાં જ તમે સવાર 8 વાગે ન પડવી જોઈએ, વહેલી પડવી જોઈએ, લાઈક 5:30 ઓર મેક્સ 6 એટલું ઉઠવું જોઈએ સાધકે. તો ત્યારે એ સમય એવો છે કે તમે તમારા સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કરી શકો, એ સમય છે. તો બે વસ્તુ કે આપણે આપણા મનને સમજીએ છીએ તો એક સાયકોલોજીનો પણ આધાર લઈએ છીએ અને ભગવાનની જે મહાન શક્તિ છે, સર્વશક્તિમાનપણું, એનું બી હું મારી લાઈફમાં એ શક્તિનું આવાહન કરવાની માંગણી કરું છું. કેવી રીતે? તો તમે ત્યારે જ એવું કહી શકો કે ભગવાન વધારે નહીં, બહુ લાલચી નથી, હું બહુ એમ્બિશિયસ નથી, વધારે નહીં, ખાલી એક જ દિવસ માટે હું મારા ગુસ્સાને બરાબર કંટ્રોલમાં રાખું એવી શક્તિ છે. મારી વાણી પર હું જરાક કાબુ રાખું એવી શક્તિ છે. હું વધારે ને વધારે કાલથી આજે વધારે મધુર બોલું એવું મને છે. હાર્શ શબ્દો, કઠોર શબ્દ, ઇરિટેશન, ગુસ્સો એક દિવસ માટે ખાલી દૂર કરજો. એક જ દિવસ, હું કેમ રોજનું કેમ, એક જ આજનો એક જ દિવસ. ધેટ ઇઝ કોલ્ડ વન ડે એટ એ ટાઈમ. એટલે એવું આપણે એક જ દિવસ કહેશું તો ના, રોજે સવારે એક જ માંગો. ધેટ ઇઝ વન ડે એટ એ ટાઈમ. હવે રોજે એવું માંગવું, ધેટ ઇઝ સર્વશક્તિમાનની શક્તિ. એ શક્તિ તમે એક્ઝેક્ટલી તમને શું જોઈએ છે, તમે એ શક્તિની માંગણી કરી કે મને એ ઇનર સ્ટ્રેન્થ આપો, દમઃ શમઃ મનોનિગ્રહ એક જ દિવસ માટે આપો કે હું મધુર વાણી જ બોલું. તો મેં એનો ચમત્કારિક અસર જોઈ છે. બીકોઝ એ સવારનો ટાઈમ છે, તે સબકોન્શિયસ માઇન્ડ બધું સાંભળે, અવેલેબલ છે સબકોન્શિયસ માઇન્ડ.
સબકોન્શિયસ માઇન્ડે આવું સવારે આપેલું સજેશન આખો દિવસ તમે નહીં ઈચ્છો તો બી ઈ યાદ રાખો. પ્રયોગ કરવો હોય તો તમને ન ગમતું બોલીવુડનું હિન્દી પિક્ચરનું કોઈ ગીત સાંભળજો 5:30 વાગે. બિલકુલ તમને ન ગમતું હોય તો આખો દિવસ ઈ યાદ રહેશે. બીકોઝ એ વખતે તમે બોલીવુડનું ગીતનું પ્રોગ્રામિંગ કર્યું, કોઈ એવી રીતે મોટેથી એવું કંઈક વગાડતા હોય, કોઈની એવી રિંગટોન હોય, તો તમને ન ઈચ્છા હોય તો બી આખો દિવસ યાદ રહેશે. એટલે ધીસ ઇઝ ધ ટાઈમ કે તમે તમારું માઇન્ડનું પ્રોગ્રામિંગ કરી શકો. તો તમે આવું મહાન પ્રોગ્રામિંગ કરી શકો કે જીભા મેં મધુમત્તમાં, મારી જીભ જે છે એમાંથી હની ફ્લો થાય, મારી કડવાહટ એક દિવસ માટે દૂર કરશે. તો મેં એની ચમત્કારિક અસર જોઈ છે. આ બે વસ્તુ રોજ કરવાનું, સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ અને એંગર ઉપર એક જ દિવસ તમે મને કંટ્રોલની શક્તિ આપો તો એનાથી થશે ઘણું બધું સરસ રિઝલ્ટ આવશે. સાથે સાથે બીજો એવો પ્રયોગ તમે કરી શકો, ક્રોધને ક્રોધ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે આટલો એક સંકલ્પ લઈ શકો કે આપણે ઘણા બધા કામ કરવાના હોય. અમુક લોકો કામ કરવામાં ત્વરિત હોય કે કલ કરે સો આજ કરે, આજ કરે સો. ઓછા હોય એવા લોકો, મને ઓછા મળ્યા છે મારી લાઈફમાં. એટલે મને ઘણી બધી પીડા થતી હોય, કારણ કે એટલા ક્વિક ન હોય. અને 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 શું કરે તો કે પોસ્ટપોન કરે. પોસ્ટપોનની તો તમે ડેલિબરેટલી નક્કી કરો છો કે કાલે કરો, એનો બી મને વાંધો નથી. પોસ્ટપોન કરે પણ કામ કરવાનું હોય તો પ્રોક્રેસ્ટિનેશન, એકદમ આળસુ, પ્રમાદ, બેજવાબદાર કામ કરવાની વાત આવે ત્યારે. તો હવે આપણો જે આવો સ્વભાવ હોય ને કે આજે નહીં હવે કાલે જોશું, તો કર્મ માટે આજે નહીં કાલે ઈ નહીં રાખવાનો, ગુસ્સા માટે આજે નહીં કાલે. કામ માટે તો કે કલ કરે સો અબ. કર્મ કરવાની વાત છે તો હું મારું કર્તવ્ય કર્મના કારણે આજે જ પૂરું કરીશ, કાલ મેં નથી જોયું. ગુસ્સો આવે તો તમે એવો સંકલ્પ લઈ શકો કે હું એને પોસ્ટપોન કરીશ, આજે ને ઈ ફાઇલ કાલે જોઈશ. સો જેને આપણે કહીએ સ્લીપ ઓવર. બહુ જ તમને ગુસ્સો આવે અને મારે કહી જ દેવું છે, ડ્રાઈવર એટલો બધો હવે હેરાન કરે છે ને, બસ એટલે છૂટો જ કરી દેવો છે, આજે જ હવે કહી દઉં. તો આપણે ખૂબ જ એકદમ ઇરિટેશન થયું છે તો તમે એટલું જ નક્કી કરો કે કહી જ દેવાય, વાંધો જ નહીં. થોડો મફત કામ કરે છે, પગાર લે છે, એટલું બધું તમને કહેવાનું, એમના કામ થોડો કરે છે. અને આવું કેવી રીતે વર્તન કરે? ઓકે, કહેવાય જ કહી જ દેવાય, પરંતુ કામ. તો તમે ખાલી એટલું જોજો કે ઈ સ્લીપ ઓવર કર્યું, એક દિવસ પોસ્ટપોન કર્યું, તો જે વેગ હતો ખૂબ જ બધું કહી દેવાનો, એ બીજે દિવસે ના જરાક સ્ટ્રિક્ટ શબ્દોમાં કહું તો સારું છે, બીજે દિવસે આટલો તરત પરિવર્તન આવી જશે. સ્ટ્રિક્ટ બનવાની જરૂર છે. પછી હજી બી 2-4 કલાક જવા દો તો તમને એવું થાય કે હશે આમ કાયમ તો એવું નથી કરતો. પછી સારા ડ્રાઈવર તો મળતા જ નથી. એટલે હા, એટલે પૂરું થઈ ગયું. અને ખરેખર એવું છે કે કમિટેડ માણસો, કર્તવ્યનિષ્ઠ માણસો દુનિયામાં હવે ઘટતા જાય છે. તો મેં તો ખાલી તમને આવી રીતે પેઇડ વ્યક્તિ, કામ કરતી વ્યક્તિની વાત કરી. એ તો કદાચ તમે એફોર્ડ કરી શકો કે એ કદાચ એડવર્ટાઇઝમેન્ટ આપો તો બીજા બી મળી જાય. પણ જ્યારે સંબંધોમાં ખૂબ જ ખરાબ રીતે બોલીએ અને જે સંબંધોમાં બહુ જ મોટું ડેમેજ કરી દઈએ, પછી ડેમેજ કંટ્રોલ માટે તમે 100 ટાઈમ સોરી કહેશો ને તો એ 10 વર્ષ યાદ રાખશે. તો એ દિવસે તો તમે એમ કીધું જ તું, પણ તમે કે પણ મેં એના માટે 100 વાર તો સોરી કહી દીધું, 100 વાર. ત્યારે તો હું તમને ગુસ્સો કરીને ખરાબ કીધું જ તું ને. તો જ્યાં સુધી શબ્દો બોલેલા નથી ત્યાં સુધી એ શબ્દોના આપણે માલિક છીએ. બોલાઈ જાય પછી એ શબ્દો જે છે આખી જિંદગી આપણા માલિક બની અને આપણને પરેશાન કર્યા કરે. એટલે ગુસ્સા માટે પોસ્ટપોન કરવું, કર્તવ્ય કર્મ હમણાં જ કરી લો. આ બી તમે રસ્તો અપનાવી શકો પોતાના ગુસ્સાને થોડું કાબુમાં રાખવા માટે. અને વ્યક્તિ જે છે એ
ગુસ્સો આવે તો જે કર્મયોગને સમજતા હોય, કર્મયોગનું જીવન જીવતા હોય, તો પ્રસાદ બુદ્ધિ કેળવવાથી પણ પોતાના ગુસ્સા ઉપર ઘણો કંટ્રોલ આવે કે હા ભગવાન જે છે એ અત્યારે આવા પ્રકારનું કર્મફળ મોકલી રહ્યો છે. ઓકે, તો હવે એ ભગવાને મોકલ્યું છે તો મને મંજૂર છે, મારે રેઝિસ્ટ નથી કરવું, મારે ગુસ્સો નથી કરવો. સો કર્મયોગના જીવનથી પ્રસાદ બુદ્ધિથી પણ ઘણું બધું પોતાના એંગલ ઉપર પોતે કંટ્રોલ લાવી શકે. That is તો કે વીતરાગ ભય ક્રોધ. પછી આગળ કે છે મન્મયા, કે એવી જ્ઞાનનિષ્ઠ વ્યક્તિના જીવનથી રાગ ભય ક્રોધ ચાલી ગયા છે. સાથે સાથે એ વ્યક્તિ મન્મયા, મન્મયા એટલે શું? તો કે લોકો ટોટલી ઈશ્વરમય જીવન જીવે છે, મારે જ મય છે. મન્મયા, મન્મયા એટલે શું કામ? તો કે જ્ઞાની વ્યક્તિ માટે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, સમગ્ર જગતમાં વિલસી રહ્યા ઈશ્વરનું દર્શન કરી શકે છે. એટલે ભગવાનને જ મય છે, અભેદદર્શી છે. એને ખબર પડે છે કે જે કઈ ભેદ છે એ ઉપાધિના દ્રષ્ટિ છે, વાસ્તવમાં ભેદ નથી. સાધક માટે મન્મયા એટલે શું? તો કે સાધક એવી રીતે જોઈ શકે મારે મય એટલે તો કે બધા જ સંજોગો મોકલનાર ભગવાન. ભગવાનને મય જીવન જીવવું એટલે શું? તો કે જે સંજોગો મારા જીવનમાં આવે છે એ મોકલનાર ઈશ્વર અને સંજોગો રૂપે પણ ઈશ્વર. ધેટ ઇઝ મન્મયા. મોકલનાર પણ ઈશ્વર એઝ એ કર્માધ્યક્ષ અને પરિસ્થિતિ રૂપે બી ભગવાન. પરિસ્થિતિ રૂપે પણ ભગવાન. શા માટે? તો કે ભગવાન જ, તમે મુંડક ઉપનિષદમાં સાંભળ્યું કે ભગવાન જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. ભગવાન જ સમગ્ર સૃષ્ટિમાં છે. તો સિચ્યુએશન રૂપે પણ એ, સિચ્યુએશન મોકલનાર પણ એ. ધેટ ઇઝ કોલ્ડ મન્મયા. એટલે એક્ઝેક્ટલી એ જોઈ શકે. એટલે એ પણ કર્મયોગી ભક્ત પણ ભગવાનને મય છે. એટલા માટે મીરાબાઈને ઝેરનો કટોરો આવે તો એમ કે મને મારા ભગવાને, કારણ કે ભગવાનને મય છે. એ એવા પ્રકારનું કર્મફળ આવે તો એ રાણાને નથી જોતી, એ મોકલનારને જોઈ શકે છે. પછી વિષ છે તો વિષનો વાંધો નથી, અર્થાત એવી કઠોર પરિસ્થિતિનો વાંધો નથી, ખરાબ પરિસ્થિતિનો, એની નજર મોકલનાર તરફ છે. મોકલનાર બી એ વિષ રૂપે બી તો કે મારો ભગવાન છે, તો મને વાંધો નથી. સો સર્વત્ર કર્મયોગી પણ ઈશ્વર દર્શન કરી શકે છે. ધેટ ઇઝ કોલ્ડ મન્મયા. પછી આગળ કહે છે મામુપાશ્રિતા. મામુપાશ્રિતામાં આદિશંકરાચાર્યજી જે છે એ ભાષ્યમાં કહે છે, બહુ સરસ શબ્દ કહે છે. આખું ભાષ્ય પેલા વાંચું. વીતરાગ ભય ક્રોધાઃ રાગઃ ચ ભયં ચ ક્રોધઃ ચ વીતઃ વિગતાઃ યેભ્યઃ તે વીતરાગ ભય ક્રોધાઃ મન્મયાઃ એટલે બ્રહ્મવિદ ઈશ્વર અભેદદર્શિનઃ. અને પછી કહે છે મામ એવ પરમેશ્વરમ ઉપાશ્રિતા. મામ ઉપાશ્રિતા, મામ એવ પરમેશ્વરમ ઉપાશ્રિતા એટલે શું? ભગવાનને જ આશ્રિત એટલે શું? તો બહુ જ સુંદર શબ્દ વાપરે છે, કેવલ જ્ઞાન નિષ્ઠા ઇત્યર્થ. મામ ઉપાશ્રિતા, ભગવાનને જ આશ્રિત એટલે માત્ર ને માત્ર કેવલ જ્ઞાનમાં જ એની નિષ્ઠા છે. જે મેં ગઈકાલે પ્રશ્નોત્તરીમાં વાત કરીને કે બ્રહ્મનિષ્ઠ કોણ છે? અત્યારે જે મામુપાશ્રિતા, ધેટ ઇઝ બ્રહ્મનિષ્ઠ, કેવલ જ્ઞાનનિષ્ઠ. ગઈકાલે મેં તમને કીધું ને કે લોકોની, ચાહે સંન્યાસી હોય, ચાહે મોટા મોટા બધા પ્રવચનકારો હોય, બધા તો લોકોની વિવિધ જગ્યાએ નિષ્ઠા હોઈ શકે. કોઈની ધન નિષ્ઠા હોય, ભક્ત નિષ્ઠા હોય, સતા નિષ્ઠા હોય, વેરાયટીઝ ઓફ નિષ્ઠા હોય, આશ્રમ નિષ્ઠા હોય, સંસ્થા નિષ્ઠા હોય. પણ અહીંયા આગળ જે વ્યક્તિની વાત છે, જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે, તો એની મામુપાશ્રિતા, એનો આશ્રય, એની નિષ્ઠા કેવલ જ્ઞાન, અધ્યયન અધ્યાપન, જ્ઞાન પ્રચાર પ્રસાર સિવાય ક્યાંય નિષ્ઠા નથી. એ કોણ ભણે છે, એ કોણ કઈ વ્યક્તિ આવે છે, શું કરે છે, એ
સત્તાવાળા છે એની પાસે સત્તા નથી, સત્તાવાળા છે એટલે એને બહુ કરવાનું ક્યાં એની નિષ્ઠા છે જ નહીં. કેવલ જ્ઞાન નિષ્ઠા. ઘણાની વેપાર નિષ્ઠા હોય, ઘણાની ફાર્માસ્યુટિકલ નિષ્ઠા હોય, ઘણાની રેસ્ટોરન્ટ નિષ્ઠા હોય, ઘણાની સંસ્થા નિષ્ઠા, બધાની વિવિધ નિષ્ઠા હોય. પણ અહીંયા મામ ઉપાશ્રિતા એટલે માત્ર ને માત્ર કેવલ જ્ઞાન નિષ્ઠા. ઘણાની બેંક બેલેન્સ નિષ્ઠા હોય, ઘણાની જમીન નિષ્ઠા. તમારે સૌરાષ્ટ્રમાં એક મહાત્મા છે, તો એના એકદમ કોઈક નજીકની વ્યક્તિ મને વાત કરતી હતી કે આમ એકદમ એને એમ લાગે કે બહુ મોટી ગ્લોરી છે અમારી કે કાયમ માટે, કાયમ નહીં કે એનો ભાઈ એમાં એકદમ જ કમી કર્યો. મારો ભાઈ છે ને રોજ જે એને એક તો જમીનનો દસ્તાવેજ કરવા જવાનું, એટલી જમીન કે બાપુ ખરીદે. સારું કહેવાય, બાપુ સૌરાષ્ટ્રમાં છે, સારું કહેવાય. શું કરે જમીન એટલે તમને નથી ખબર. પછી એટલા આંબા વાવે, પછી એનો ઉપજ થાય એટલે વેચે, પછી પૈસા આવે. એટલે લોકોની વિવિધ નિષ્ઠા, ખરેખર એટલી બધી જમીન એની પાસે છે અને એકદમ ખેતીમાં એ લોકો એકદમ એક્સપર્ટ. એટલે ફ્રૂટ એટલા વાવે અને બીજા બધા ઘઉં ને ચોખા ને એવું પુષ્કળ વાવે અને પછી ટ્રક ના ટ્રક મોડે. એ બધું મને બધું કે ગરીબો માટે કરતા હશે, તો નાના હોય કઈ. પછી એમ કે આપણે સંસ્થાની ઇન્કમ તો જોઈએ ને, એટલામાંથી ઇન્કમ થાય. શને મોટે મને નથી ખબર ઇન્કમ. પછી ઇન્કમ થી શું કરવાનું, તો કે પાછા દસ્તાવેજ, પાછા હજી આપણને સમજ જ ન પડે. પછી કે પણ વિદ્યાર્થીઓને ભણાવે ને, તમે કીધું ભણાવે તો સારું કહેવાય. અમે બીજું ભણાવીએ છીએ, પણ અમે તો ટોટલી સન્યાસી તો એવું જ ભણાવી શકે કે ફ્રીમાં. વેપાર ધંધો તો કઈ સન્યાસી ના ના, એ તો અમે બધા પૈસા વાળા હોય ને એટલે એની ફી તો લઈએ ને. મને શેના માટે એ 1000 કરોડ ને 2000 કરોડ નું બેંક બેલેન્સ કરે છે, મારી તો ખરેખર મતીમાં કઈ સમજમાં જ નથી આવતું. એટલા માટે આદિ શંકરાચાર્યજી અહીંયા લખે કે મામુપાશ્રિતા મને જ આશ્રિત છે, અર્થાત કેવલ જ્ઞાન નિષ્ઠા. જ્ઞાન સિવાય, વિદ્યા સિવાય, ઈશ્વર સિવાય ક્યાંય એનો આશ્રય નથી. અને કે છે પછી આગળ કે છે ચોથું છેલ્લું, વિતરાગ ભય ક્રોધ, પહેલું કીધું. પછી બીજું મન્મયા, ધેન મામુપાશ્રિતા, ધેન ફોર્થ ઇઝ જ્ઞાન તપસા પૂતા. પૂતા એટલે પાવન થયેલા છે. શેનાથી પાવન થયેલા, તો કે જ્ઞાન રૂપી તપથી પાવન થયેલા. તો ઘણા બધા તપ છે. આપણી સંસ્કૃતિમાં, સનાતન ધર્મમાં વિવિધ તપનું વર્ણન છે. શારીરિક તપ, વાચિક તપ, માનસિક તપ, બધું આગળના અધ્યાયોમાં આવશે, 17મા અધ્યાયમાં. તો ઇવન 18મા અધ્યાયમાં જ બધા તપ છે, 17માં છે. તો આમ બી તમને ખબર છે કે તપશ્ચર્યાનું આપણા સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ. એટલે બધા જુદો જુદો એમ કે વ્રત કરે, એકાદશી કરે, સોમવાર કરે, ચાતુર્માસ કરે, પછી કૃષ્ણચાંદ્રાયણનું વ્રત કરતા હોય, બટ સાવિત્રીનું વ્રત કરે, પુરુષોત્તમ માસ કરે, કેટલું કરે. આપણે જે કરીએ છીએ એકચ્યુઅલી તપશ્ચર્યા નથી, ઇટ ઇઝ ચેન્જ ઓફ ફૂડ છે. તમે એવું માનતા હો કે તમે શ્રાવણ મહિનો કરીને તપશ્ચર્યા કરો છો, એ તપશ્ચર્યા બિલકુલ નથી. તપશ્ચર્યા તો કહેવાય કે કંઈક કષ્ટ પડતું હોય. આપણે તો ચેન્જ ઓફ ફૂડ છે, કારણ કે આપણે બધાને ફરાળી આઈટમ ગમે, સાબુદાણાની ખીચડી ગમે, પેલી વેફર ગમે, વગેરે વગેરે. એટલે એ તપ નથી. પહેલાના જમાનામાં કૃષ્ણચાંદ્રાયણ જેવા વ્રત કરતા. એ તપશ્ચર્યા કે ચંદ્રની કલાની સાથે એક એક કોળીઓ ખાવાની હોય કે એકમને દિવસે એક કોળીઓ, બીજને દિવસે 2 કોળિયા, ત્રીજને દિવસે 3 કોળિયા. કૃષ્ણચાંદ્રાયણ પછી ઘટતા ચાલે. એવા બધા બહુ બધા તપશ્ચર્યા હતી. તો પછી યાત્રા પણ તપશ્ચર્યા હતી કે લોકો ચાલીને જતા. પછી જુદા જુદા એવી તપશ્ચર્યા, લાઈક મૌન રાખે, અનુષ્ઠાન કરે, અનુષ્ઠાન દરમિયાન એક દિવસ જમે, એક દિવસ ન જમે. એવી વેરાયટીઝ ઓફ તપશ્ચર્યાનું વર્ણન છે આપણે શાસ્ત્રમાં. તો સૌથી સર્વોત્કૃષ્ટ તપ કયું છે, તો કે જ્ઞાનમય તપ, કે જેમાં છેલ્લે અલ્ટિમેટલી અહંકારની આહુતિ છે. તો એ
આ બધા જ તપ જે છે અલ્ટિમેટલી તો કે જ્ઞાન સુધી પહોંચવાનું. આ બધા તપથી તો કે મને પાત્રતા મળે, મારું અંતઃકરણ શુદ્ધ થાય અને અલ્ટિમેટલી જ્ઞાનમય તપથી વ્યક્તિ તો કે પવિત્ર થાય, અલ્ટિમેટલી પવિત્ર થાય. કારણ કે જ્ઞાનમય તપથી જે બેઝિક અશુદ્ધિ છે, હું જીવ છું, હું અપૂર્ણ છું, હું અશુદ્ધ છું, એ દૂર થાય છે. હું શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે મારું, એ મારું સ્વરૂપ છે, એ પ્રાપ્ત થવાનું. નિત્ય શુદ્ધ છું એ નથી પ્રાપ્ત થવાનું. એટલે બધા જ તપ જે બી શાસ્ત્રમાં વર્ણવેલા છે એ અલ્ટિમેટલી વ્યક્તિ શ્રવણ મનન નિધિધ્યાસન કરે, વ્યક્તિ ભણી શકે, ભગવદ ગીતા અને વેદાંત ભણી શકે એટલા માટે બધા તપ. એટલે કે છે કે આ બધા કેવા છે તો કે જ્ઞાનમય તપથી પાવન થયેલા. ઇટ ઇઝ લાઈક કે રોજે તમે અહીંયા જે શ્રવણ કરી રહ્યા છો એ જ્ઞાનમય તપ છે. આ બી સૌથી મહાન તપ. તમે શ્રવણ કરી રહ્યા છો સૌથી મહાન તપ. એટલે જ્ઞાન ગંગામાં ડૂબકી મારવી એ અલ્ટિમેટ તપ છે અને એનાથી પાવન થયેલા એ લોકો છે. અને પછી કે છે મદભાવમ આગતા, એ લોકો મારા જ ભાવને પામે છે. અર્થાત એ આત્મજ્ઞાન પામે છે, સ્વ સ્વરૂપને પામે છે. કયું સ્વ સ્વરૂપ તો કે જે ઈશ્વર સાથે એક છે એને પ્રાપ્ત કરે છે. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, એના દ્વારા આપણને બધાને કહે છે કે એ બધા બહવહ જ્ઞાન તપસા, બહુ બધા લોકોએ આવી રીતે મારા ભાવને પ્રાપ્ત કરેલ છે. એ લોકો શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા આત્મજ્ઞાન બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરેલ છે. તો તું પણ પ્રાપ્ત કરી શકે. આપણે કેમ કે કોઈને લખ્યું કે પણ આ થઈ શકશે, અરે બહુ બધા લોકોએ કૈલાસ માનસરોવરની યાત્રા કરી, તમે કરી શકશો. તો કંઈક કોઈ કેમ કે પણ હવે તો બહુ જ અઘરી યાત્રા, અરે ઘણા જઈ આવ્યા છે પણ હવે તો મને 60 વર્ષ ના તો બી જઈ શકાશે, વાંધો ના આવે, થઈ શકશે. પરિક્રમા નહીં કરવાની પણ ખાલી માનસરોવરના જઈને દર્શન તો થાય ને. એટલે જ્યારે અહીંયા ભગવાન એમ કે બહુ બધા લોકો જે છે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે આ માર્ગમાં ચાલીને, તો તું પણ પ્રાપ્ત કરી શકીશ. એટલે એ દ્વારા આપણને બધાને કહે છે કે આ જ જન્મમાં બધા લોકો પ્રાપ્ત કરી શકે જો પ્રયત્ન કરે તો, જો પ્રાયર ક્વોલિફિકેશન છે પ્રાપ્ત કરી લે તો. પરંતુ પ્રોબ્લેમ એક અહીંયા એવો છે કે જ્યારે જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ આપણા સંપર્કમાં હોય, આપણે એની પાસે ભણતા હોય, તો એક લોકોને એવા પ્રકારની એક ટેન્ડન્સી છે કે એ જ્ઞાનનિષ્ઠ બની શકે, હું ન બની શકું. એટલે લોકો બહુ બધા વર્ષો શ્રવણ કરતા હોય, પ્રયત્ન કરતા હોય, તો એને એવું થાય કે હું ન કરી શકું. તો આપણે પણ એ કરી શકે તો તમે, અરે એ તો અવતાર છે. એટલે લોકો ધીરે રહીને આવું કરી નાખે કે પોતાના જે ગુરુદેવ હોય, સપોઝ એ જતા રહ્યા, એની મહાસમાધિ થઈ ગઈ, તો પછી હવે એવું છે કે એ આટલું બધું એની લાઈફમાં કામ કરી શક્યા કારણ કે એ તો અવતાર હતા, એ તો ભગવાન હતા. તમને એવું થાય કે એટલે આ શું કામ પર્સન સેન્ટ્રિક કલ્ટ આવ્યા, હું અહીંયાથી કહું છું, ક્યાંથી આવ્યા. તમને એવું થાય કે એવું માનવીનું ભગવાનીકરણ શું કામ કરે લોકો, શું એને મળે, શું એને ભગવાનનું કામ બનાવી દે. તો એનું રીઝન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એને ભગવાન બનાવી દેવાથી આપણે સુધરવામાંથી મુક્ત થઈ જાય. સાચે એની પૂજા કરીને અભેરાએ મૂકી દો, આપણે હતા ને એવા બુબરા ગંધારા રહેવું છે. આપણા રાગ દ્વેષ કામ ક્રોધ એવા ને એવા રાખવાના, એ કરી શકે એ ભગવાન. અમે તો સીધા સાદા મનુષ્ય, અમે થોડા નહીં આ બધું તમે કયો વીત રાગ ભય ક્રોધ મદભાવમ આગતામ, અમે થોડા કરી શકીએ, એ કરી શકે. એટલે ભગવાન બનાવી દેવાથી આપણે એવા નહીં સુધરવાના રહેવાની આપણને બહુ બહુ જલસા પડી જાય, બહુ મજા આવે છે. એટલે જેને ને તેને જે બી હોય મનુષ્ય એને સીધા ભગવાન અને ફલાણો ફલાણો અવતાર, એ તો પછી એમ કે સુબ્રમણ્યમ નો અવતાર, એ તો ફલાણાનો અવતાર, એ તો દીકરાનો અવતાર, અવતાર બનાવી દે. અવતાર તમે કેવી રીતે બનાવી શકો? એટલે એ બધાને આમ એવા પ્રકારની એક મીડિયોકર થિંકિંગ, એવા પ્રકારનું થિંકિંગ બધાનું હોય છે
કે સુધરવામાંથી છૂટી જવાય। આ શ્લોકમાં બહુ જ સરસ વસ્તુ છે કે બહવઃ ઘણા બધા જો પ્રાપ્ત કરી શક્યા તો હે અર્જુન તું પણ જ્ઞાન નિષ્ઠા શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા જ્ઞાનનિષ્ઠ થઈ અને જરૂર આ જ જન્મમાં અત્યારે જ તું મુક્ત થઈ શકીશ। અને પછી આગળ હવે 11મા શ્લોકમાં હવે સવાલ એ થાય આદિશંકરાચાર્યજી એના પછીના શ્લોકની બહુ ઇન્ટરેસ્ટિંગ સંગતિ આવે છે। तव तर्हि रागद्वेषौ स्तः येन केभ्यश्चित् एव आत्मभावं प्रयच्छसि न सर्वेभ्यः इति उच्यते। એ છે કે તમે એમ કીધું બહવઃ જ્ઞાન તપસા ઘણા બધા પ્રાપ્ત કરે છે, બધા તો નહીં ને, એનું શું રીઝન છે? બધાને તમારે આપવું જોઈએ મુક્તિ, કોકને તમે આપો છો બહવઃ એટલે ઘણા આલો પડે, નોટ ઓલ। તો તમારે બધાને છે ને ખરેખર આજે આત્મ આનંદ છે, શ્રવણ મનન નિધિધ્યાસનથી મુક્તિ બધાને મળવી છે। એટલે બધા નથી પામતા, એનું રીઝન શું છે એ હવે ભગવાન 11મા શ્લોકમાં સમજો, જે આપણે કાલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।